નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે સુરતના નવા બનેલા અંબિકા તાલુકાની. અંબિકા અને મહુવા અત્યારે કમ્બાઈનમાં ચાલે છે. મહુવા તાલુકાનું કહીએ તો પણ ચાલે અને અંબિકા તાલુકા કહીએ તો પણ ચાલે. અંબિકા તાલુકાનું ધામખડી ગામ. ધામખડી ગામમાં થોડા દિવસ પૂર્વે જ માટીની ટ્રક દ્વારા એક દીકરીને કચડી નાખવામાં આવી હતી. એને કચડીને મૃત્યુના ઘાટ સુધી પહોંચાડી દેવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં સોપો પડી જવા પામ્યો હતો અને ત્યારબાદ માટી ચોરટાઓ કંઈક અંશે રોકાઈ ગયા હતા. પણ એ ઘટનાને માંડ હજુ તો 20 દિવસ વીતવા આવ્યા નથી, ત્યાં ફરી પાછા માટી ખનન અને માટી ચોરટાઓ ચાલી રહ્યા છે ખનન કરવા માટે. આજે ફરી પાછું માટી ખનનનું ખૂબ મોટું કૌભાંડ બહાર આવ્યું છે. એ પ્રયાગભાઈ નામના વ્યક્તિ જે છે, એ વ્યક્તિનું નામ બોલે છે ટ્રેક્ટરના માલિક. ટ્રેક્ટર જે ચલાવે છે, માટી લઈ જાય છે, એને પૂછતા ખબર પડી છે કે પ્રયાગભાઈ નામના વ્યક્તિ જે છે એ માટી ખનનનું કરે છે અને માટી ખનન ખૂબ મોટા પાયે થાય છે. થોડા દિવસ પૂર્વે મામલતદાર પાસે પણ જીજે દેશી ન્યૂઝની ટીમ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ માટી ચોરટાઓને કાબુ કરવા માટે કાયદો અને દંડની જોગવાઈ કરો, પણ મામલતદાર સાહેબે એવું કહ્યું હતું કે મારી પાસે એવિડન્સ સાથે આવશે તો હું એના ઉપર ચોક્કસ કાર્યવાહી કરીશ અને દંડનાત્મક કાર્યવાહી થશે. પણ જ્યારે આજે સમગ્ર માટી ચોરટાનો વિડીયો મામલતદાર સાહેબશ્રીને મોબાઈલ ઉપર મૂકવામાં આવ્યો, નંબર સાથે મૂકવામાં આવ્યો, નામ સહિત મૂકવામાં આવ્યો, પણ મામલતદારશ્રીએ માટી ચોરટાઓને કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી. માટી ચોરટાઓ ખુલ્લેઆમ ચોરી કરી રહ્યા છે, માટીની રોયલ્ટી નથી ભરી રહ્યા અને માટી ચોરટાઓ પ્રાઇવેટ જમીનમાંથી માટી ખનન કરે છે અને પ્રાઇવેટ જમીનના આદિવાસી વિસ્તારના આદિવાસી માલિકોને ભરમાવીને એમ કહે છે કે પ્રાઇવેટ જમીનમાંથી માટી ખોદવા માટે કોઈ પણ પરમિશનની જરૂર નથી હોતી. એવી રીતે આદિવાસી વિસ્તારના લોકોને ભોળવે છે અને સોના જેવી માટી જે છે એ ઈંટના ભઠ્ઠાઓમાં આપવામાં આવે છે. અને આ ખૂબ મોટા પાયે ચાલતું મહુવા તાલુકાનું કહીએ કે અંબિકા તાલુકાનું ખૂબ મોટું માટી ચોરનું ભ્રષ્ટાચાર છે. પણ મામલતદાર શ્રી કેમ ચૂપ છે એ ખબર નથી પડતી. ધ્યાને દોરવામાં આવ્યું છતાં ખબર નથી પડતી કે મામલતદાર શ્રી ચૂપ કેમ છે, કેમ કોઈ દંડનાત્મક કાર્યવાહી નથી કરતા. સવાલ એ જ ઊભા છે, કારણ કે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ માટી ચોરતા લોકોના દ્રશ્યો છે. માટી જ્યાંથી ચોરાઈ રહી છે એ જમીનના છે અને ખૂબ મોટો વિસ્તાર જે છે એમાંથી હજારો ટન માટી ચોરાઈ ચૂકી છે, માટી વેચી ચૂક્યા છે રોયલ્ટી ભરવા વગર. તો શું આના ઉપર માટી ચોરટા ઉપર મામલતદાર શ્રી કોઈક લગામ લગાવશે કે પછી માટી ચોરટાઓને ખુલ્લો અને છૂટો દોર આપવામાં મામલતદારનો પણ હાથ? પણ જોવાનું રહેશે કે મામલતદાર શ્રી આગામી સમયમાં શું કરે છે.